વડોદરા શહેરમાં ફરી એકવાર બેફામ ડ્રાઇવિંગના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે, જેનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. શહેરના વેસ્ટ ડેરી રેન્જ રસ્તા પર બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાવી દીધી છે. માહિતી મુજબ એક બેફામ કાર ચાલકે નિયંત્રણ ગુમાવીને રસ્તા પર 4 લારી પાસે ઉભેલા લોકોને જોરદાર ટક્કર મારી. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ અને થોડા સમયમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા. આ ઘટના શહેરમાં વધતી બેફામ ડ્રાઇવિંગની સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરે છે. ચાની લારી પાસે ઉભેલા લોકો બન્યા અકસ્માતના શિકાર. ઘટના સમયે કેટલાક લોકો ચા લારી પાસે ઉભા રહીને વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન અચકથી ઝડપથી આવેલી કાર સીધી જ તેમની તરફ ધસી આવી. અકસ્માતમાં એક યુવતી સહિત 2 પુરુષોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ટક્કર એટલી જોરદાર હતી કે ઇજાગ્રસ્તોને તરત જ સારવાર અર્થે ખસેડવા પડ્યા. આસપાસ હાજર લોકોએ તરત જ મદદ માટે દોડી આવી જઈ બચાવ કામગીરી શરૂ કરી. હું ત્યાં ચંદ્રેશ ટી સ્ટોલ પાસે બેઠી હતી, ત્યાં ચા પીતી હતી. ત્યાં હું બેઠી હતી મારા ફ્રેન્ડ જોડે. તો એ પાછળથી એક ગાડી આવી તો મારા ફ્રેન્ડે મને ધક્કો માર્યો. તો ત્યાં મારી ખબર નહીં શું થયું એના પછી ને હું પડી ગઈ ને ત્યાંથી ખસકીને નીકળી. તો ત્યાં બહુ ભીડ થઈ ગઈ હતી ને ભૂલ ગાડીવાળાની હતી. 5-6 લોકો છે જેનીમાં થયું છે. હા, ગંભીર છે બધા. એમ્બ્યુલન્સમાં લઈને આવ્યા છે. ખુશ્બુ વકા.